શું બાળકો માટે બર્થડે પાર્ટી પ્લાન કરી રહ્યા છો અને કંઈ હોટલ રેસ્ટોરન્ટ જેવું બનાવવું છે? તો આજે આપણે બાળકોના બહુ ફેવરેટ એવા વેજ પનીર લોલીપોપ બનાવીશું. તો એના માટે અહીંયા મેં કોબીજને ગ્રેટ કરી લીધી છે, સાથે મેં ગાજરને પણ ગ્રેટ કરી લીધું. આને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેમાં આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેરી મિક્સ કરી અને પછી આપણે આનું પાણી નિતારી લઈશું. તો આ રીતે હાથથી દબાવી અને બધું જ પાણી આપણે આનું નિતારી લઈશું અને આ રીતે વેજીટેબલને આપણે એકદમ એવા કોરા કરી લઈશું. આ રીતે તે કોરા થઈ જાય પછી આપણે આમાં પનીર મેં છીણીને રાખ્યું તે ઉમેરી દઈશું. તો જેટલું મેં ગાજર લીધું તેટલું મેં પનીર લીધું અને હવે બાફેલા બટાટા મેશ કરીને ઉમેરી દઈશું. સાથે આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને ઝીણા સમારેલા કેપ્સિકમ સાથે ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી દઈશું. 1 ચમચી જેટલો આપણે રેડ ચીલી સોસ ઉમેરીશું, સાથે કાળા મરીનો પાવડર અને થોડું એવું આપણે મીઠું. તો મીઠું આપણે પહેલાં પણ ઉમેરેલું એટલે વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું. સાથે લીલા ધાણા ઉમેરી દઈશું અને 3 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર અને 3 ચમચી જેટલો આપણે મેંદો ઉમેરી અને હવે સરસ મજાનું આ બધું મિક્સ કરી લઈશું. તો આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે આમાં કાશ્મીરી મરચું તો અડધી ચમચી જેટલું મેં ઉમેર્યું છે. તમારે ના ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને આ રીતે સરસ મજાનું બાઇડિંગ આવી જાય પછી આ રીતે ચોકબાર સ્ટીક લઈ લઈશું અને થોડું એવું મિશ્રણ આપણે હાથમાં લઈ અને આ રીતનું થોડું એવું ગોળ કરી અને પછી વચ્ચે આ રીતે આપણે સ્ટીક લગાવી દઈશું અને આ રીતે સરસ મજાનું એક લોલીપોપ આપણે રેડી કર્યું અને આ જ રીતે આપણે બધા જ લોલીપોપ બનાવીને રેડી કરી લીધા. અને હવે તેલ એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે. તો આ સમયે આપણે આ બધા જ લોલીપોપને ફ્રાય કરી લઈશું અને ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખીશું અને આ રીતે તે થોડા એવા ગોલ્ડન બ્રાઉનના થઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી અને આ રીતે બધા જ લોલીપોપને આપણે તળીને તૈયાર કરી લીધા. અને હવે આપણે એક કઢાઈને ગરમ કરવા મૂકી દઈશું. તેમાં 1 ચમચી જેટલું તેલ, આદુ, લસણ અને મરચાં ઉમેરી એકવાર સાતળી અને પછી આપણે આમાં ઝીણી સમારેલી ડુંગળીને પણ સાતળી અને કેપ્સિકમ ઉમેરી દઈશું અને આમાં 1 ગ્લાસ જેટલું પાણી સાથે આપણે મીઠું અને કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું. 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ, 2 ચમચી જેટલો સોયા સોસ અને 2 ચમચી જેટલો આપણે ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું. આ રીતે બધું મિક્સ કરી થોડી વાર માટે આને ઉકાળી અને પછી આપણે આમાં કોર્નફ્લોરની સ્લરી ઉમેરી દઈશું અને કોર્નફ્લોર ઉમેર્યા પછી આપણે આને સારું એવું ઉકાળી લઈશું અને આ રીતે સરસ મજાનું ઉકળી જાય પછી આપણે આમાં સ્પ્રિંગ ઓનિયન અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી અને આ સરસ મજાનો સોસ બનીને તૈયાર છે. આમાં આપણે વેજ પનીર લોલીપોપ મૂકી દઈશું. 1 મિનિટ માટે આપણે આને થવા દઈશું. અને હવે આ બાળકોની બર્થડે પાર્ટી માટે હોટલ રેસ્ટોરન્ટને પણ ભૂલાવી દે તેવા વેજ પનીર લોલીપોપ બનીને તૈયાર છે. આની ડિટેલ રેસીપી મેં મારી ચેનલમાં મૂકેલી છે. તો થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.